એક વાત સાહેબ જે મારા અંગત વર્તુળમાંથી જાણવા મળી હતી એ વાત સાવ સાચી પડી કે હાર્દિક પટેલનો વરઘોડો એટલા માટે ન નીકળી શક્યો કારણ કે આનંદીબેનને ઘસીને કીધેલું હતું કે આ માણસને તમારે, એટલે અંગ્રેજીમાં કહેવત છે ને કે હી કેન બીકમ અ મિનિસ્ટર ઓવર માય ડેડ બોડી. આ પ્રકારની એક વાત ચોખ્ખી કરી હતી કે આને જો મંત્રી બનાવ્યો છે ને તો નહીં મેળ ખાય કોઈ સાથે. હાર્દિક પટેલને એટલા માટે કોઈ જગ્યાએ નામ નથી આમાં અત્યારે, અને એમાં બહુ સ્પષ્ટ આપણને કીધેલું હતું. મેં કાલે બે મિત્રોને કીધું મને કે શું થશે આમાં, હર્ષભાઈ રિપીટ થવાના, ઋષિકેશભાઈ રિપીટ થશે, કુંવરજીભાઈ રિપીટ થશે, બધું કનુભાઈની મને બહુ ખબર નથી પડતી પણ બધું કદાચ થવા જોઈએ, પણ આટલા તો થશે. મને કે હર્ષભાઈનું શું કારણ? મેં કીધું હર્ષભાઈ જેવા આટલા બધા સક્ષમ ગૃહમંત્રી અમિતભાઈને મળે ક્યાંથી? હે ને, આમ જોજો રાજ્યમાં ક્યાંય ગુનાખોરી તો છે જ નહીં. આપણે ત્યાં નથી. તમને કોઈ લૂંટ થતી, કોઈ ફાટ થતી, પોલીસો કેટલું સરસ પોલીસનું કામ કરે છે, હે ને. આમ જો તો પોલીસની જરૂર નથી રહી, એટલું અદભુત તો રામરાજ્ય જેવી સ્થિતિ છે. આવા ગૃહમંત્રી આપણને ગુજરાતમાં ક્યાં મળે કોઈ જગ્યાએ? તો મેં કીધું આમને કોઈ શું કામ બદલે? આમને કોઈ કેવી રીતે બદલે? શું કામ? અમિત શાહ જે રીતે લાઠી ચલાવવા માને છે એ જ રીતે એમના ચેલા માની રહ્યા છે.